કરતા પોતાની ઊંઘ વેચીને આપણી એ સૂઈ ગયા છે આજે ઓઢી ચાદર કેસરિયા વાઘની। પુલવામાની એ પવિત્ર માટી લાલ રંગે રંગાઈ ગઈ, કેટલીક માળીઓની મમતા ક્ષણભરમાં છીનવાઈ ગઈ। કોઈનો વીરો, કોઈનો સ્વામી, કોઈનો વાહલો લાલ હતો, ભારતમાંનો રક્ષક એ તો રાષ્ટ્રનો ઢાલ સમાન હતો। 14 ફેબ્રુઆરીના કાળા દિવસે દેશ આખો રોયો હતો, વીર જવાનોના બલિદાને દુશ્મનોનો ગર્વ તોડ્યો હતો। 14 ફેબ્રુઆરીના દિવસને ભારતના ઇતિહાસમાં બ્લેક ડે તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસે 2019માં પુલવામામાં થયેલા આતંકી હુમલામાં આપણા CRPFના 40 જવાનો શહીદ થયા હતા। જી હા મિત્રો, આજે 14 ફેબ્રુઆરી છે। વિશ્વ જ્યારે આ દિવસને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે ભારત માટે આ દિવસ અત્યંત ગમગીન અને ગૌરવશાળી ઇતિહાસ ધરાવતો બ્લેક ડે છે। આજે આપણે વીર સપૂતોને યાદ કરીશું, જેમણે દેશની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી। 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર CRPFના જવાનોનો એક મોટો કાફલો પસાર થઈ રહ્યો હતો। બપોરના આશરે 3:15 પુલવામા જિલ્લાના અવંતીપોરા પાસે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક આત્મઘાતી હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલી કાર જવાનોની બસ સાથે અથડાવી દીધી। આ ભયાનક વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ કિલોમીટર સુધી સંભળાયો હતો અને આ હુમલામાં આપણા 40 જવાનો શહીદ થયા હતા। આ સમાચાર સાંભળતા જ આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો। દરેક ભારતીયની આંખમાં આંસુ હતા અને હૈયે આક્રોશ હતો। આ જવાનો કોઈના પુત્ર હતા, કોઈના પિતા હતા, કોઈના પતિ તો કોઈના ભાઈ હતા। તેમણે દેશની સરહદોને સુરક્ષિત રાખવા માટે પોતાના પરિવારના સુખનો ત્યાગ કર્યો હતો, પરંતુ ભારતે આ હુમલાનો બદલો માત્ર 12 જ દિવસમાં લીધો। 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય વાયુસેનાએ બાલાકોટ એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓની છાવણીઓનો ખાત્મો કર્યો। આ કાર્યવાહીએ સાબિત કરી દીધું કે નવું ભારત હવે આતંકવાદને સહન નહીં કરે અને દુશ્મનના ઘરમાં ઘૂસીને જવાબ આપવાની તાકાત ધરાવે છે। મિત્રો, 14 ફેબ્રુઆરી પ્રેમનો નહીં પણ રાષ્ટ્ર પ્રેમનો દિવસ છે। આજે આપણે આ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ આપી શકીશું જ્યારે આપણે એક જવાબદાર નાગરિક બનીશું। આપણે વીર જવાનોના બલિદાનને ક્યારેય ભૂલીશું નહીં। ચાલો આજે આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે હંમેશા રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીશું અને દેશની એકતા અને અખંડિતતા જાળવવા પ્રયત્નશીલ રહીશું। વતન માટે જેણે લોહી વહાવ્યું છે, એમના સન્માનમાં આ દિવસ પાડીએ। આજે વેલેન્ટાઇન ડે નહીં પણ શહીદોના બલિદાનને હૈયે વાળીએ। સલામ છે જવાનોને, જેમના કારણે આપણે સુરક્ષિત શ્વાસ લઈએ છીએ। આવા વીર શહીદોને મારા કોટી કોટી વંદન। અને આજે પણ જે પોતાની સુખ સુવિધા ત્યાગીને આપણી રક્ષા કરે છે, એ જવાનોને મારા ખૂબ ખૂબ ધન્યવાદ। અંતે ઝવેરચંદ મેઘાણીની મને એક પંક્તિ યાદ આવે કે નથી જાણ્યું અમારે પંથ સી આફત ખડી છે, નથી જાણ્યું અમારે પંથ સી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, જીવેમાં માવડી એક આજ મરવાની ઘડી છે, ફિકર સી જ્યાં લગી તારી અમો પર આંખડી છે, ફિકર સી જ્યાં લગી તારી અમો પર આંખડી છે। જય હિન્દ, જય ભારત।